એકવાર અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા. એટલામાં છગન અને મગન નામના બે માણસો આવ્યા. બંનેના ઘર પાસે એક આંબાનું ઝાડ હતું અને બંને તેના પર પોતાનો હક છે એવું કહી ઝઘડો કરતા હતા. બંને કહેતા હતા કે તે ઝાડ પોતાનું છે અને બીજો ખોટું બોલે છે. અકબર તેના હોશિયાર મંત્રી બિરબલને આ મામલો સોંપે છે. બિરબલ તેના બે વિશ્વાસુ માણસોને છગન અને મગનના ઘરે અલગ અલગ તે જ રાત્રે ખોટા સમાચાર સાથે મોકલે છે અને સમાચાર આપ્યા પછી તેમને સંતાઈને ઘરમાં થઈ રહેલી વાતચીત સાંભળવાની સૂચના આપે છે. છગનના ઘરે પહોંચેલ વ્યક્તિ કહે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આંબાના ઝાડ પરથી પાકેલી કેરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે જઈને જોશો? છગન તે વખતે જમવા બેઠો હતો. છગને એની પત્નીને કહ્યું, બાદશાહ અકબરના દરબારમાં નિર્ણય લેવાનો બાકી છે. મને ખબર નથી કે આંબો મને મળશે કે નહીં, અને ખાલી પેટે ચોરો સામે લડવાની તાકાત ક્યાંથી આવશે? આ દિવસોમાં ચોરો પાસે પણ હથિયારો હોય છે. એમ કહીને તે ગયો જ નહીં. છગનના ઘરે પહોંચેલ વ્યક્તિ છગન પાસેથી સાંભળીને આ વાત બિરબલને કહે છે. મગનના ઘરે પહોંચેલી વ્યક્તિ કહે છે, તમારા આંબાના ઝાડ પરથી કોઈ અજાણ્યો વ્યક્તિ પાકેલી કેરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે જઈને જોશો? મગન તે વખતે જમવા બેઠો હતો. મગન આ સાંભળીને તરત જ લાકડી ઉઠાવીને ઝાડ તરફ દોડે છે. તેની પત્ની બૂમ પાડે છે, અરે ખાવાનું ખાઈને તો જાઓ. મગન જવાબ આપે છે, ખાવાનું ભાગી નહીં જાય, પણ આપણા આંબાના ઝાડમાંથી કેરીઓ ચોરાઈ જશે તો તે કેરીઓ પાછી નહીં આવે. આમ મગન ઝાડ પાસે પહોંચી જાય છે. મગનના ઘરે પહોંચેલી વ્યક્તિ આખી વાત બિરબલને કહે છે. બીજા દિવસે છગન અને મગનને અકબરના દરબારમાં બોલાવવામાં આવે છે અને બિરબલ સમ્રાટ અકબરને રાત્રિની આખી વાત કહે છે, જેમાં મોકલેલા બંને માણસો સાક્ષી આપે છે. મગનને આંબાના ઝાડનો માલિક જાહેર કરે છે અને ઝાડ પર ખોટો દાવો કરવા બદલ છગનને સજા કરે છે. સમજદારીપૂર્વક ચતુરાઈથી મામલો ઉકેલવા માટે અકબર બિરબલની પ્રશંસા કરે છે. ધન્યવાદ.